રાજરાજેશ્વર રાજાધિરાજ અખિલ બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન શ્રીહરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, આપને પણ ભાવ હૃદયથી પ્રણામ તથા સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપને પણ ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે 5 દિવસથી યાજ્ઞવલ્કની સ્મૃતિ એમનું અધ્યયન કરી રહ્યા છીએ. આજના પરમ પવિત્ર દિવસે એટલે કે 6ઠ્ઠા દિવસે, આ મંગળવારના શુભ દિવસે આપણે સ્નાતક ધર્મ એ પ્રકરણ ઉપર આજે આપણે ચર્ચા વિચારણા, અધ્યયન, મનન અને શ્રવણ કરવાના છીએ. દાન લેવું તે બ્રાહ્મણને ધન મેળવવાનો ઉપાય કયો છે? તેમાં વિશેષ કહે છે કે જે ધન મેળવવાનો ઉપાય વેદશાસ્ત્ર વિઘ્નરૂપ હોય તેમજ શાસ્ત્ર નિષેધ હોય તેવા ઉપાયથી ધન પ્રાપ્તિની ઈચ્છા ન રાખવી. શિષ્ટાચારથી રહિત તથા અનધિકારી વ્યક્તિના યજ્ઞ, યાગ વગેરે કરવા, રૂપ વિરુદ્ધ પ્રસંગથી અને નાચવું, ગાન કરવું વગેરે કર્મથી ધન મેળવવાની ઈચ્છા ક્યારેય કરવી નહીં. અત્રે ન શબ્દનો પુનઃ પ્રયોગ પ્રત્યેકના નિષેધ માટે છે અને આ સ્નાતક પ્રકરણના ન શબ્દનો નિષેધ એવો અર્થ લેવો, ક્યારેક ધન પ્રાપ્તિ ન થાય તો પણ સંતોષી રહેવું અને પોતાના નિયમ ધર્મનું યથાર્થ પાલન કરવાનું. કારણ કે સંતોષને આધારે સુખની ઈચ્છા હોય તો પણ પોતાના નિયમમાં રહેવું, એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. ક્ષુધાથી પીડિત બ્રાહ્મણ, સ્નાતકે રાજા, શિષ્યો અને યજમાન પાસેથી ધન પ્રાપ્તિની ઈચ્છા રાખવી. દાંભિક, સ્વાર્થી, હૈતુક, પાખંડી તથા બકવૃત્તિવાળાના હંમેશા ત્યાગ કરવાનો કયો છે. સ્વચ્છ સફેદ વસ્ત્ર ધારણ કરે, કેશ, દાઢી, મૂછ અને નખને કાપી નાના રાખે, પવિત્ર રહે, પત્નીની સામે એક વસ્ત્ર પહેરીને તથા ઊભા રહીને ભોજન ન કરવાનું કહ્યું છે. છતે પૈસે જૂતા અને મેલા વસ્ત્ર પહેરવા નહીં, એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. પોતાની પત્નીનું મુખ જોતા જોતા ક્યારેય ભોજન ન કરવું. પત્નીનું મુખ જોતા જોતા ભોજન કરવાથી સંતતિ નિર્બળ થાય છે, એવો ભય મનમાં રાખવો. વળી શ્રુતિ પણ એવું જ કહે છે, પત્ની સામે જમવું નહીં, કારણ કે પ્રજા નિર્બળ થાય છે તથા એક પાત્રમાં ખાવું એનો પણ નિષેધ થાય છે. તથા કેવળ એક વસ્ત્ર સાથે જ ભોજન કરવું નહીં, વળી ઊભા ઊભા કે સૂતા સૂતા પણ ભોજન ક્યારેય કરવું નહીં. જે કાર્ય કરવામાં પોતાના પ્રાણ સંકટમાં આવે તેવું સંદેહવાળું કાર્ય ક્યારેય ન કરવું. જેમ કે વાઘ કે છોરના ભય જે દેશમાં હોય તેમાં વિના કારણે પ્રવેશ કરવો નહીં. મનને સંતાપ પમાડનારું અપ્રિય વચન ક્યારેય ન બોલવું. તેમજ અહિત કરનારું મિથ્યા ભાષણ પણ ક્યારેય ન કરવું. અસભ્ય અશ્લીલ વચન પણ ક્યારેય ન બોલવા. આ નિષેધ હાસ્ય મસ્કરી વિના અન્યત્ર જાણવું. કારણ કે મનમાં કુટિલતા રાખ્યા વિના ગુરુની સાથે પણ હાસ્ય વિનોદ કરવું, એમ સ્મૃતિનું વચન છે. ધણિયાતી વસ્તુ ધણીએ આપ્યા વિના ન લેવી, તેમજ ચોરી કરવી નહીં, તેમજ શાસ્ત્ર વિરુદ્ધ, શાસ્ત્ર નિષિદ્ધ વ્યાજવટાના કર્મ વડે આજીવિકા ક્યારેય ચલાવવી નહીં. તે સ્નાતક ગ્રહસ્થ સદૈવ સુવર્ણના કુંડળ, યજ્ઞોપવીત, દંડ, કમંડળનું ધારણ કરે અને દેવમૂર્તિ, તીર્થની મૃતિકા, ગાય, બ્રાહ્મણ અને પીપળો વગેરે વનસ્પતિઓની પ્રદક્ષિણા કરે. નદી, છાયા, માર્ગ, ગૌશાળા, જળ,
અને ભસ્મમાં મૂત્ર તેમજ મળનો ત્યાગ ક્યારેય ન કરવો. અગ્નિ, સૂર્ય, ગાય, ચંદ્રમા, સંધ્યા, જળ, સ્ત્રી અને દ્વિજની સામે બેસીને ક્યારેય મળમૂત્ર ન કરવા. શંખ ઋષિએ તો ત્યાં સુધી કહ્યું કે છાણવાળી, ખેડેલી, વાવેલી, જ્યાં ઘાસ ઉગ્યું હોય એવી અને જેમાં છિત્તા કરેલી હોય એવી જમીન, શમશાન ભૂમિ, માર્ગ, ખળી, પર્વત નદીના ભાગની ભૂમિ વગેરે સ્થાનોમાં મળમૂત્ર ક્યારેય ન કરવા. કારણ કે તે ભૂમિ ઉપર ભૂતનો વાસ હોય છે. તેમજ અગ્નિ, સૂર્યાદિકની સામે બેસીને અથવા તેમને જોતા જોતા પણ ક્યારેય મળમૂત્ર ન કરવા. ગૌતમ ઋષિએ પણ કહ્યું છે, વાયુ, અગ્નિ, વિપ્ર, સૂર્ય, જળ, દેવમૂર્તિ તથા ગાયની તરફ જોઈ મળમૂત્રનો ક્યારેય ત્યાગ ન કરવો તથા દેવતાની આગળ પગ લાંબા કરીને ક્યારેય ન બેસવું. પૂર્વોક્ત જગ્યાને છોડીને, એટલે કે મેં તમને આગળ જે જગ્યા કહી એ બધી છોડીને અન્ય જગ્યા ઉપર ઘાસ પાથરીને મળમૂત્ર કરવા. જેમ કે વશિષ્ઠ ઋષિએ કહ્યું છે કે માથે કપડું વીંટીને ઘાસ વડે ભૂમિને ઢાંકીને મળમૂત્ર કરવાનું કહ્યું છે. સૂર્ય તરફ ન જોવું. હવે આમાં થોડુંક વિશેષ ધ્યાનથી સાંભળજો. જો કે સૂર્ય તરફ ન જોવું એવો સામાન્ય નિષેધ કયો છે, છતાં ઉદય અને અસ્ત પામતો રાહુ ગ્રહસ્થ ગ્રહણમાં જળમાં પ્રતિબિંબ અને મધ્યાહન સમયે સૂર્ય દર્શન નિષેધ છે. ક્યારેય એટલે કે સર્વદા નહીં. જેમ કે મનુએ પણ કહ્યું છે, ઉગતા અને આથમતા ગ્રહણ સમયે તથા જળમાં સૂર્યનું પ્રતિબિંબ અને મધ્યાહન સમયે પણ સૂર્ય દર્શન ન કરવું. સંભોગના સમય વિના નગ્ન સ્ત્રીને ક્યારેય ન જોવી. એમ આશ્વાલયન ગ્રહસૂત્રમાં પણ કહ્યું છે, ઉપભોગ કર્યા પછી ભોગવેલી સ્ત્રી નગ્ન ક્યારેય ન જોવી, એની તરફ પણ ન જોવું. ભોજન તથા અન્ય કાર્ય કરતી સ્ત્રી તરફ જોવું નહીં. તેમજ મનુએ કહ્યું છે કે જે પોતાના કલ્યાણને ઈચ્છતા હોય એમણે પત્ની સાથે જમવું નહીં તથા બેઠી હોય અથવા આંખ આંજતી હોય કાં તો સુગંધી તેલ વગેરેથી અંગને મર્દન કરતી હોય, જેની છાતી ઉપર અંગ ઉઘાડા હોય અથવા પ્રસવ કરતી સ્ત્રીને પણ ન જોવી. તેમજ મળમૂત્ર તરફ ન જોવું. વળી પોતે અપવિત્ર હોય એ સમયે રાહુ, સૂર્ય, ચંદ્ર, ગ્રહણ અને તારાઓનું દર્શન ન કરવું. જળમાં પડેલું પોતાનું પ્રતિબિંબ પણ જોવું નહીં. મનુસ્મૃતિમાં પોતાના પ્રતિબિંબને પણ જોવાનો ચોખ્ખો નિષેધ કરેલો છે. વરસાદ વરસતો હોય ત્યારે ઓઢ્યા વિના, એટલે કે છત્રી વગેરે વિના ચાલવાનું નહીં તથા પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખીને શયન પણ ન કરવું. નિર્વસ્ત્ર થઈને ક્યારેય શયન ન કરવું. સૂના ઘરમાં એકલાએ ક્યારેય ન સૂવું. આ પ્રમાણે મનુસ્મૃતિમાં નિષેધ કયા છે. મુખમાંથી અથવા નાકમાંથી જે કફ કે લીટ નીકળે તે લોહી, મળ, મૂત્ર, શુક્ર વગેરે જળમાં ક્યારેય નાખવું નહીં તથા જળમાં પગ પસાડવા નહીં. જેમ શંખ ઋષિએ કહ્યું છે કે ડાંગર વગેરેના ફોતરા, કેશ એટલે કે વાળ, અડાયા સાણાની રાખ, હાડક્યું, લીટ વગેરે કફ, નખ અને ઝીણા લોમ જળમાં ન નાખવા અને પગથી અથવા હાથથી જળના તાડન ન કરવું. દેવતા એટલે કે અગ્નિ ઉપર પગ તપાવવા નહીં તેમજ અગ્નિનું ઉલ્લંઘન પણ ન કરવું. અત્રે લીટ વગેરે અપવિત્ર વસ્તુ અગ્નિમાં ન નાખવી. મુખથી અગ્નિને ફૂંકવો પણ નહીં એવું મનુસ્મૃતિમાં કહ્યું છે. મુખથી અગ્નિને ધામવો નહીં. નગ્ન સ્ત્રી ન જોવી. નીચે ભોંય ઉપર અગ્નિ ન મૂકવો અને ઓળંગવો પણ નહીં. એની ઉપર પગ પણ દેવો નહીં અને તેવા કર્મ પણ ન કરવા જેથી પ્રાણ સંકટમાં મુકાય. અંજલી વડે જળપાન ન કરવું. સૂતેલાને જગાડવો નહીં. જુગાર ન રમવો. ધર્મ વિરોધી રમત ક્યારેય ન રમવી અને રોગી મનુષ્ય પાસે સૂવું નહીં. અંજલી
એટલે કે બંને હાથને ભેગા કરીને ખોબા વડે પાણી ક્યારેય ન પીવું. અત્રે જળ શબ્દનું ગ્રહણ પ્રવાહી દરેક પદાર્થ માટે સમજી લેવાનું. પોતાથી વિદ્યાથી ગુણોથી શ્રેષ્ઠ હોય એવી સૂતેલી વ્યક્તિને ક્યારેય જગાડવી નહીં, કારણ કે શ્રેયાંશ ન પ્રબોધ્યતે એવા અન્ય સ્મૃતિના વચન છે કે શ્રેષ્ઠ પુરુષને જગાડવો નહીં. જુગાર, પાસા વગેરે રમત એ ક્યારેય રમવી નહીં, જેમાં ધર્મભ્રષ્ટ થવાય તેવા પશુ ઉલ્લંઘનના જે શરત હોય એ વગેરેની ક્રીડા ક્યારેય ન કરવી. જવરાદિકથી પીડિત રોગી પાસે એક પથારી ઉપર ક્યારેય શયન ન કરવું. દેશને, ગામને તથા કુળને વિરોધ હોય એવા ક્યારેય કર્મ ન કરવા. બળતા શબના ધુમાડાનો સ્પર્શ ન કરવો. હાથ વડે ક્યારેય નદી પાર ન કરવી. કેશ, રાખ, તુષ એટલે ડાંગરની જે ફોતરી હોય એને તુષ કહેવાય, અંગારા વગેરે ઉપર ક્યારેય ન બેસવું. અને હાડક્યા, કપાળ, ખોપરી ઉપર તથા અપવિત્ર સ્થાનમાં ક્યારેય ન બેસવું. ગાય સ્વયં ધાવતી હોય તો તે ન જોવી અને એ વિશે કોઈને ન કહેવું. અનુચિત માર્ગે ક્યારેય પ્રવેશ ન કરવો. અને લોભી તથા શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરતા રાજા પાસેથી દાન ગ્રહણ ન કરવાનું. દાન લેવામાં ખાટકી, ઘાંસી, કમાલ એટલે કે દારૂ વેચનાર, વેશ્યા અને રાજા આટલા અનુક્રમે એકથી 10 ગણા અધિક દોષી હોય છે. હવે અધ્યયન કરવાના ધર્મ કહે છે. વેદાધ્યાયનો પ્રારંભ વનસ્પતિ ઉગી નીકળ્યા પછી શ્રાવણી પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્રમાં અથવા હસ્ત નક્ષત્રયુક્ત શ્રાવણીની પંચમીને દિવસે ઔષધિની ઉત્પત્તિ થઈ હોય ત્યારે કરે. પોષ માસમાં રોહિણી નક્ષત્રને દિવસે અથવા અષ્ટકા તિથિઓને દિવસે જળાશય પાસે જઈને વિદ્યાનુસારે વેદનો ઉત્કૃષ્ટ કરે. શાસ્ત્રોક્ત વસન અનુસાર અધ્યયન કરનાર મનુષ્ય શિષ્ય, ઋત્વિક, ગુરુ અને બંધુ મૃત્યુ પામે તો 3 દિવસ સુધી અધ્યયન કરવાનું નથી. તેમજ ઉપાકર્મ એટલે કે આરંભ કહેવાય અને ઉત્સર્ગ એટલે કે સમાપન કર્યા પછી 3 દિવસ અધ્યયન કરવું. તેમાં ઉત્સર્ગ પછી 1.5 દિવસ અથવા 1 દિવસ અનધ્યાન રાખવું એવો વિકલ્પ મનુસ્મૃતિમાં કયો છે. આ વિકલ્પ યાજ્ઞવલ્કને પણ માન્ય છે એમ તમારે જાણવું. પોતાની શાખાનું અધ્યયન કરનાર કોઈ વિદ્વાન મરણ પામે ત્યારે પણ 3 દિવસ અપધ્યાન કરવાનો આપણને કયો છે. સંધ્યા સમયે મેઘ ગર્જના થતી હોય ત્યારે તથા આકાશમાં મોટા ભયંકર અનિધારિત ઉત્પાત મચતા હોય ત્યારે તથા ધરતીકંપ થાય અને વીજળી પડે ત્યારે તથા વેદના મંત્રાત્મક ભાગના તથા બ્રાહ્મણ ભાગના અધ્યયનની સમાપ્તિ થતી હોય ત્યારે તથા આરણ્યક ગ્રંથનું અધ્યયન કીધું હોય ત્યારે 1 દિવસ અને 1 રાત્રિ અનધ્યાન કરવાનું આપણને કયો છે. અમાવસ્ય, પૂર્ણિમા, ચતુર્દશી, અષ્ટમી, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણના સમયે તેમજ ઋતુઓના આરંભની પ્રતિપદાએ શ્રાદ્ધનું ભોજન કર્યા પછી તથા દાન ગ્રહણ કર્યું હોય ત્યારે અનધ્યાન કરવાનું. પશુ, મંડુક એટલે કે દેડકો, નોળિયો, શ્વાન, સર્પ, માર્જર એટલે કે બિલાડો, ઉંદર અધ્યયન કરનારાની વચ્ચેથી જો નીકળે તો એ દિવસે તથા ઇન્દ્રધનુષ જે દિવસે દેખાય ત્યારે 1 અહોરાત્ર અનધ્યાન કરવાનું. શ્વાન, શિયાળ, ગધેડું, ઘુવડ, સામ, વાંસ તથા આર્ત એમનો ધ્વનિ થતો હોય તથા અપવિત્ર વસ્તુ શબ, શુદ્ર, અત્યંજ અને શમશાન આટલાની સમીપે હોઈએ એટલી વાર અનધ્યાન પાળવાનું. ગૌતમ ઋષિનું વચન છે તથા અપવિત્ર વસ્તુ પણ જો સમીપમાં હોય તો ત્યાં સુધી અનધ્યાન કરવાનું. અપવિત્ર દેશ અથવા કે દેહ હોય તથા વીજળીના સમકારા અને મેઘની ગર્જના થતી હોય, ભોજન કર્યા પછી હાથ ભીના હોય, જળમાં રહે
અર્ધરાત્રિનો સમય હોય અને તોફાની વાયુ વાતો હોય ત્યાં સુધી અનધ્યાન કરવાનું આપણને કહ્યું છે. ધૂળની આંધી હોય, દિશાઓ બળતી દેખાતી હોય, સંધ્યા નિહાર વરસતો હોય એટલે કે ઝાકળ વરસતો હોય, ભયના સમયે તથા દોડવાના સમયે દુર્ગંધ આવતી હોય તથા આપણે ઘરે શિષ્ટાગમન થતું હોય ત્યારે એટલી વાર અનધ્યાન કરવાનું. ગર્ધબ, ઊંટ, રથ, હાથી, ઘોડા, નાવ, વૃક્ષ વગેરે પર તથા ઈરીણ એટલે ખારી જમીન ઉપર બેઠા હોઈએ એટલી વાર અનધ્યાન કરવાનું. દેવતા, સ્નાતક, આચાર્ય, રાજા અને પરસ્ત્રીના છાયાનું ઉલ્લંઘન ન કરવું તથા રુધિર, વિષ્ટા, મૂત્ર, થૂકેલું તથા ઉદ્ધર્તન વગેરેનું ઉલ્લંઘન ક્યારેય ન કરવું. બ્રાહ્મણ, સર્પ, રાજા અને પોતાના આત્માનું અપમાન ન કરવું. તેમજ કોઈ વ્યક્તિને મર્મમાં આઘાત થાય એવી રીતે ક્યારેય દુભવવા નહીં. જીવન પ્રયત્ન સુખ સંપત્તિની આકાંક્ષા રાખવી. ભોજન કરતા છોડી દીધેલું ઉશિષ્ટ એટલે કે એઠું અન્ન, મળમૂત્ર વગેરે પગ ધોવાના ઉપયોગમાં લીધેલું પાણી પર ઘર પાસેથી દૂર રાખવું. અને શ્રુતિએ તથા સ્મૃતિએ કહેલા સદાચારના નિયમો નિત્ય આચરવાના આપણને કયા છે. ગાય, બ્રાહ્મણ, અગ્નિ તથા અન્નને અપવિત્ર સ્થિતિમાં અથવા પગ વડે ક્યારેય સ્પર્શ કરવો નહીં. કોઈની નિંદા તથા તાડન પણ ન કરવું, પરંતુ શિષ્યને તથા પુત્રને ભણાવતી વખતે મારવો, આવું શાસ્ત્રમાં કહ્યું છે. મનુસ્મૃતિમાં તો એમ કહ્યું છે કે પુત્રને તથા શિષ્યને શિક્ષા એટલે શિખામણ આપવા માટે ક્યારેક મારવાનું, ક્યારેક દંડ પણ આપવો જોઈએ. પરંતુ આ સર્વને તો દોરી વગેરેથી મસ્તક વિના અન્ય અંગ ઉપર જ મારવું, કારણ કે શિષ્ય વગેરેને શક્તિ પ્રમાણે સહન ન કરી શકે અને મૃત્યુકારક થાય એવી રીતે ન મારવું. ઝીણી દોરી રાખવાની અથવા સોટી વડે એમને શિક્ષા કરવાની. ગૌતમ સ્મૃતિમાં કહ્યું છે કે શરીરના પુષ્ઠભાગ ઉપર એટલે કે પીઠ ઉપર મારવું, પરંતુ મસ્તક ઉપર ક્યારેય મારવું નહીં, એવું મનુનું પણ વચન છે. કર્મ, મન અને વાણી વડે પ્રયત્નપૂર્વક ધર્મનું પાલન કરવાનું. ધર્મશાસ્ત્રમાં કહ્યું હોય, પરંતુ જો તે કર્મ લોક વિરુદ્ધ હોય તો તે ક્યારેય ન કરવું, કારણ કે તે અસ્વર્ગય કર્મ કહેવાય છે. માતા, પિતા, અતિથિ, ભાઈ, સહોદર કે સાવકો, સુવાસીની સ્ત્રી, જમાય, વેવાય વગેરે વિવાહના સંબંધી એટલે કે મામા, 70 વર્ષની ઉંમરના વૃદ્ધ, 16 વર્ષની અંદરનું બાળક, આતુર એટલે કે રોગી, ગાયત્રી ઉપદેશક, આચાર્યો, વિદ્વાન તથા ઔષધિ જાણનાર વૈદ, પોતાના આશ્રયે જીવતો આશ્રિત જન, માતૃપિતૃ પક્ષના સગા, યજ્ઞ કરનાર ઋત્વિજ, શાંતાયાદિ કર્મ કરનાર પુરોહિત, પુત્રાદિક સંતતિ, સહધર્મચારિણી કર્મ કરનાર સેવક વર્ગ વગેરેની સાથે ક્યારેય પણ વાક કલહ ન કરવો, જેથી મનુષ્ય સર્વ પ્રજાપાત્યાદિક લોકને પ્રાપ્ત કરે છે. સર્વ લોકો માટે બીજાએ બાંધેલા તળાવમાં સ્નાન ન કરવું, અને કરવું હોય તો પ્રથમ કાદવમાં 5 પિંડા પાણીમાંથી બહાર કાઢવાના અને ત્યારબાદ સ્નાન કરવું. આથી પોતે બંધાયેલા જળાશયમાં માટીના પિંડા કાઢ્યા વિના પણ સ્નાન કરવાની. નદી વગેરે પ્રાકૃતિક જળાશય હોય તેમાં કેમ કરવું એ હવે કહેશે. સ્વતઃ અથવા પરંપરાથી જે સમુદ્રમાં જઈને મળે તેવા પ્રવાહને નદી કહે છે. દેવતા નિર્મિત પુષ્કરાદિક જેવા જળાશય હોય તેને દેવખાદ કહે છે. જળના પ્રવાહમાં જે ઠેકાણે ઘણું ઊંડું પાણી હોય તેને હદ્ર કહે છે. પર્વત આદિક જે ઊંચા પ્રદેશમાંથી જે ઝરણું નીકળે તેને પ્રસ્વણ કહે છે. આ નદી વગેરેમાં માટીના 5 પિંડા કાઢ્યા વિના સ્નાન ન કરવું. આ નિયમ નિત્ય સ્નાન કરવા માટે છે. સંભવ હોય તો નદીમાં, દેવખાતમાં, તળાવમાં અને સરોવરમાં પણ નિત્ય સ્નાન કરવું. શૌશાદિક માટે તો યથાસંભવ
પારકા જળાશયમાં 5 મૃતિકાના પિંડા કાઢ્યા વિના પણ સ્નાન કરવામાં દોષ નથી. ગાદલા, ગોદડા વગેરે શૈયાની વસ્તુ, પાટલા, બાજટ વગેરે બેસવાના આસન, આંબાવાડી જેવા ઉદ્યાન, ઘર, રથાદિક વાહન ધણીની આજ્ઞા વિના આપણે સ્વતંત્ર થઈને વાપરવા નહીં. હવે અભક્ષ્ય પદાર્થ કહે છે તે હવે આપણે સાંભળીએ. જેને સ્રોત કે સ્માત અગ્નિનું આદાન કરવાનો અધિકાર નથી તેવા શુદ્ર, પ્રતિલોમજ તેમજ જે વ્યક્તિ અનઅધિકારી હોવા છતાં અનધ્યાન ન કર્યું હોય એવા પુરુષનું અન્ન આપતકાળમાં પણ ન ખાવું તથા જેણે દાન આપેલું અન્ન પણ ન લેવું. પરંતુ લોકમાં પ્રશંસાને પામેલા અને સ્વધર્મનું આચરણ કરનારો જે મનુષ્ય હોય, શુદ્ર જાતિનો હોય, તો પણ તેમનું અન્ન બ્રાહ્મણે પણ જમવું અને દાન પણ લેવું એમ ગૌતમ સ્મૃતિમાં કહ્યું છે. લોભી, બદ્ધ, ચોર, નપુસક, નટ, સારણ, મલ્લાદિક, રંગાવતારી, વેણ, અભિસ્ત, વાર્ધુષિક, વેશ્યા અને ગણદીક્ષિતનું અન્ન ન ખાવું. હવે આમાં થોડુંક ધ્યાનથી સાંભળજો શું કહેવા માગે છે. જે વ્યક્તિ પોતાના જીવને, ધર્મ કાર્યને, પુત્ર પરિવારને, માતા પિતાને તથા સેવક આદિકને ધનલોભ વડે દુઃખ પમાડે તેને કરદર્ય એટલે કે લોભી કયો છે. હાથ પગની બેડી પહેરાવીને બંદીખાને નાખેલ વ્યક્તિને કીવા નજર કેદમાં હોય એને બદ્ધ કહેવાય છે. બ્રાહ્મણનું સુવર્ણ સિવાય અન્ય ધન સોરી જાય તે સોર. કલિપ તથા રમત કરનારા રંગાવતારી જેવા કે નટ, સારણ, મલ વગેરે વાંસને કાપીને આજીવિકા ચલાવનારા વેણ, મહાપાતકના આપવાદથી યુક્ત અભિશસ્ત વ્યાજવટાનો ધંધો જેને ન કરવાનું કહ્યું હોય સતાય કરે એવા વાર્ધુષિક, ગણિકા અને ઘણાય લોકોનું તથા નાતનું ગૌરપદું કરતા હોય એવા ગણદીક્ષિત વગેરેનું અન્ન ન ખાવું. ચિકિત્સક, રોગી, ક્રોધી, વ્યભિચારિણી સ્ત્રી, વિદ્યાદિકનો અભિમાની, શત્રુ, ક્રૂર, ઉદ્ધત, પતિત, વ્રાંજ્ય, દંભી અને ઉચ્છિષ્ટ ભોજન કરનાર વગેરેનું અન્ન ક્યારેય ન ખાવું. કુટલા સ્ત્રી, સવર્ણકાર, સર્વત્ર સ્ત્રીવશ પુરુષ સમગ્ર ગામજનો યજ્ઞ કરનાર, શસ્ત્ર વેચનાર, લુહાર, શિલ્પ કાર્ય કરનાર અને શ્વાનને સહારે આજીવિકા ચલાવનારનું અન્ન ન ખાવું. વીર પુરુષ વિહોણી સ્ત્રી કે જે સ્વતંત્રતાથી વર્તન કરનારી હોય તેને અવિરા સ્ત્રી કહે છે. કેટલાક વિદ્વાનો પતિ પુત્ર વિનાની વિધવા સ્ત્રીને પણ અવિરા કહે છે. સુવર્ણના વિકારને કરનાર સ્વર્ણકાર એટલે કે હોની, ધણિયાણીને વશ થયેલ પુરુષ, ગામનું શાંત્યાદિક કર્મ કરનાર પુરોહિત એટલે કે ગૌર, શસ્ત્રોને વિક્રય કરી આજીવિકા ચલાવનાર, લુહાર, સુથાર, વણકર અને શ્વાન વૃત્તિથી આજીવિકા કરનારનું અન્ન ન ખાવાનું કહ્યું છે. નિર્દય, રાજા, રંગારો, કૃતધન, વધીક, ધોબી, મધ વેચનાર, કુંભાર, સ્વસ્ત્રીના જાર પુરુષ સાથે એક ઘરમાં રહેનાર, પિશુન, અનૃતિ, કુલાલ, તેલી, બંધીજન, સોમ વિક્રયનું અન્ન ક્યારેય ન ખાવું. કરેલા ઉપકારને ભૂલી જનાર એને કૃતજ્ઞ કહેવાય. પ્રાણીવધ કરી આજીવિકા ચલાવતો હોય એને વધક કહેવાય. અને ધોબી, સુથારનું વેચાણ કરનાર, સ્વસ્ત્રીના ઉપપતિની સાથે રહેનાર એમનું ધન ન ખાવું. આવું યાજ્ઞવલ્ક સ્મૃતિ કહે છે. શુદ્રોમાં સેવક વગેરેનું ગૌપાલન કરીને આજીવિકા ચલાવનાર હોય, ગોવાળિયાનું પિતા કે પિતામહની પરંપરાથી જેની સાથે મિત્રતા હોય એવા કુળ મિત્રનું અને અર્ધભાગના ગણોત્ર વડે આપણી જમીન જે ખેડતા હોય એવાનું, અર્ધાશીરીનું એટલે કે આપણા ભાગ્યા હોય એનું, ઘરકામની તપાસ કરનાર નાપિતનું,
જેણે મન કર્મ અને વસનથી હું તમારો છું એમ કહી આત્મસમર્પણ કર્યું હોય એવા અન્ન ખાવામાં ક્યારેય દોષ નથી. એમ અન્ય સ્મૃતિમાં પણ કહ્યું છે, મૂળમાં છકારથી કુંભકારને પણ દાસ વગેરેને ગણવામાં. ઇતિ સ્નાતક ધર્મ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે.